Welcome to my channel, your channel Target with Bhavik Maru. ગુજરાત સરકાર હાલમાં કોરોના જેવી મહામારીમાંથી માંડ કરીને બહાર નીકળવાનો પ્રયત્ન કરી રહી છે, ત્યારે ગુજરાતના બેરોજગાર યુવાન પુરુષો તેમની સામે આ ડિજિટલ વર્લ્ડમાં સોશિયલ મીડિયા ઉપર હેશટેગ કરી અને ભરતી લાવવા માટેના પ્રયત્નો કરી અને એક સોશિયલ મીડિયા આંદોલનની શરૂઆત કરી એવું લાગે છે. તમારામાંથી ઘણા બધા ભાઈઓ બહેનો કે જે છેલ્લા 1, 2, 3 કે અમુક તો 4 વર્ષથી પરીક્ષાઓની તૈયારી કરતા હશે. તમારા જ રૂમમાં રહેલો તમારો રૂમ પાર્ટનર ગાંધીનગર તમે તૈયારી કરવા ગયા હતા અને એ પાસ થઈ ગયો હશે, કદાચ તમે રહી ગયા હશો. બની શકે એવું કે તમારી પાડોશમાં રહેતો વ્યક્તિ જેણે તમારી પાછળ તૈયારી શરૂ કરી હતી પણ એ પાસ થઈ ગયો અને તમે રહી ગયા હશો, એટલે તમે ક્યાંક ને ક્યાંક મૂંઝાતા હશો. એવા ઘણા બધા વિદ્યાર્થીઓના કેસીસ તમે જોશો કે જે લોકોએ તૈયારી શરૂ કરી હતી 1, 2, 3 વર્ષ સુધી એણે કોન્સ્ટન્ટ પ્રિપરેશન કરી અને અંતે એમણે એ તૈયારી છોડી દીધી, એમણે એનું જોયેલું સપનું તોડી નાખ્યું અને એ લોકો ક્યાંક પ્રાઇવેટમાં લાગી ગયા અથવા તો સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા બંધ થઈ ગયા. ત્યારે એક જ વસ્તુ મને તમને કહેવાની ઈચ્છા થાય કે જિંદગીમાં તમે દરેક વખતે જે કાંઈ ડિસિઝન લ્યો છો એ ક્લિયર લ્યો, એ પાક્કું લ્યો કે મારે આ વસ્તુ કરવી છે. કોઈ પણ સંજોગોમાં મારું સાહસ મોટું છે તો મારે એ સાહસને પ્રાપ્ત કરવા માટે થોડું મોડું થશે. એક જ ઉદાહરણ તમને સાબિત કરીને આપશે કે જિંદગીમાં જો તમારું નક્કી કરેલું ઊંચું લક્ષ્ય છે તો એને પામવા માટે તમારે સતત અને સખત મહેનત કરવી પડશે. તમે ઘણી વખત પડશો, ઘણી વખત ચડશો, ત્યારે અંતે તમે તમારી મંજિલ સુધી પહોંચો. જેમ એક કરોળિયો તમારી અને મારા બંને માટે સૌથી મોટું મોટિવેશનનું ઉદાહરણ બની જાય છે. અને એ કરોળિયાનું ઉદાહરણ આજના વિષયના આપણા હીરો, આપણા કવિ દલપત રામની એક રચના જ આપણને કહી જાય છે. અને ત્યાંથી જ આપણે શરૂ કરીએ છીએ આજના આપણા સાહિત્યનો વિડીયો, આપણા દલપત રામનો વિડીયો. એમણે સરસ મજાનું લખ્યું છે કે કરતા ઝાડ કરોળિયો ભોંય પડી પછડાય, કરતા ઝાડ કરોળિયો ભોંય પડી પછડાય, વણ તૂટેલે તાતણે એ ઉપર ચડવા જાય. મહેનત તેણે શરૂ કરી ઉપર ચડવા માટે, મહેનત તેણે શરૂ કરી ઉપર ચડવા માટે, પણ પાછો હેઠો પડ્યો ફાવે નહીં કો ઘાટ. એ રીતે મંડી રહ્યો ફરી 2-3 વાર, એ રીતે મંડી રહ્યો ફરી 2-3 વાર, પણ તેમાં નહીં ફાવતા ફરી થયો તૈયાર. હિંમત રાખી હોંશથી ભીડ્યો 6ઠી વાર, ધીરજથી જાળે જઈ પહોંચ્યો તે નિર્ધાર. એ આ કરોળિયો ફરીને ખંતથી યત્ન નહીં કર્યો હોત, ફરી ખંતથી યત્ન કર્યો નહીં હોત, ચકદાય કોઈકના પગ તળે એ મરી જાત વણમોત. એવી જ રીતે માણસો રાખી મનમાં ખંત, આળસ તજી મહેનત કરે પામે લાભ અનંત. તો આ એક કરોળિયો શીખવાડે છે કે એને એની મંજિલ સુધી પહોંચવા માટે એને ઘણી વખત ચડવું પડે છે, ઉતરવું પડે છે, ચડવું પડે છે, પણ એનું લક્ષ્ય એ કદી છોડતો નથી. તમે નોટિસ કર્યું હોય તો કરોળિયો ગમે એટલી વાર પડશે તરત જ પાછા પગલાં માંડીને એની સફર સુધી પહોંચી રહેશે. એક નાની એવી કીડી પણ આપણા કરતાં તેજ મનોબળ ધરાવતી એક વસ્તુ છે કે જે એના લક્ષ્ય સુધી નહીં પહોંચે ત્યાં સુધી તમે એને ગમે એટલી હેરાન કરશો એ ફરીને પાછી જશે. મકોડો પણ એવું કરશે, તમે એને જેટલો દૂર નાખશો એટલો એ પાછો આવશે. તો આ કીડા મકોડા આપણને કંઈક શીખવે છે, એ આપણે શીખવું જોઈએ. એવા દરેક મારા ભાઈઓ બહેનોને આજે હું કહું છું કે તમે લોકો ભલે વર્ષથી તૈયારી કરો, 2 વર્ષથી તમે 1 વાર ફેલ થયા, 2જી વાર ફેલ થયા, 3જી વાર થયા, 4થી વાર થયા, કરોળિયાએ 6ઠી વખતમાં એણે પોતાનું લક્ષ્ય પ્રાપ્ત કર્યું હતું. અને ઘણા એવા મારા મિત્રો છે કે જે લોકો 8, 9 એક્ઝામ પાસ કરીને 10મી વખતે સફળતાની સીડી ચડી જાય છે, ત્યારે 11મી, 12મી, 13મી, 14મી બધી પરીક્ષાઓ પાસ કરે છે. તો આ જે કાવ્ય છે એ કાવ્ય છે આપણા ગુજરાતના એક મહાન કવિ કે જેમના થી જ શરૂ થાય છે સાહિત્યનો અર્વાચીન ઇતિહાસ, એટલે કે અર્વાચીન યુગનું સાહિત્ય. એના પહેલા કવિ દલપત રામ. મિત્રો, અર્વાચીન યુગ એને સુધારક યુગ કહેવામાં છે, ઉપરાંત એને નર્મદ યુગ પણ કહેવાય છે, કારણ કે આ યુગમાં મહાન કવિ નર્મદ થઈ ગયા, એના નામે નર્મદ યુગ. હવે આપણે થોડું રિવિઝન કરી લઈએ તો આપણે સૌથી પહેલા મિત્રો જોયો તો હેમયુગ. કેમ હેમયુગ કીધો તો પ્રાચીન ગુજરાતીનો જે યુગ છે, પ્રાચીન સાહિત્યનો યુગ, કારણ કે એ જૈન સાહિત્યોમાં સૌથી વધારે મહાન કોણ થઈ ગયા? હેમચંદ્રાચાર્ય. તો આપણે 11મી સદીથી શરૂ થાય છે આપણા ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ, અને સૌથી પહેલો યુગ આપણે જોયો તો હેમયુગ.
હેમયુગ પછી અપભ્રંશ ભાષાની શરૂઆત થાય છે અને એ મધ્યકાલીન યુગના ઇતિહાસમાં એક વ્યક્તિનું નામ આજે પણ આપણા કાનોમાં ગુંજે છે અને એ નરસિંહ મહેતાના નામે બીજો એક યુગ હતો મધ્યકાલીન યુગ, નરસિંહ યુગ, ભક્તિ યુગ વાળો યુગ, નરસિંહ યુગ. અને એ જ રીતે મિત્રો સુધારક યુગ અથવા તો અર્વાચીન યુગની શરૂઆત થાય છે અને આ ઇતિહાસમાં નર્મદનું નામ સાહિત્ય ક્ષેત્રે ખૂબ મોટું છે, એટલા માટે આ યુગને આપણે નર્મદ યુગ કહીશું. તો ક્લિયર કરો 3 વસ્તુ કે જૈન સાહિત્યનો યુગ સૌથી જૂનો યુગ હેમયુગ, જૈનેતર સાહિત્યનો યુગ મધ્યકાલીન યુગ, નરસિંહ મહેતાનો સમય ભક્તિનો સમય અને ભક્તિ યુગ કહેવાય. અને આ સમય નર્મદ યુગ કે જાણે અહીંયા અંગ્રેજોની શરૂઆત આમ ગણીએ તો 1818થી ઇતિહાસમાં અર્વાચીન ઇતિહાસની શરૂઆત, આધુનિક ભારતના ઇતિહાસની શરૂઆત 1818 મરાઠા સામ્રાજ્યના પતન સાથે જ અહીંયા થઈ જાય છે. પણ સાહિત્યમાં આપણે જોવાનું છે કે સાહિત્યમાં દયારામ છે એ મધ્યકાલીન યુગનો છેડો, ચર્ચા કરી હતી દયારામ. તો દયારામ એ મધ્યકાલીન સાહિત્ય પૂરું થાય છે, મધ્યકાલીન યુગની શરૂઆત નરસિંહ યુગ, પણ મધ્યકાલીન યુગનો અંત પૂર્ણવિરામ છેડો દયારામ. હવે એ જ રીતે શરૂઆત ક્યાંથી થશે તો કે નર્મદ યુગની અથવા સુધારક યુગની. તો એની શરૂઆત મિત્રો થશે એક મહાન કવિ જેને કહી શકાય દલપતરામ. દલપતરામની બાપાની પીપર છે એ આપણા આધુનિક અર્વાચીન સાહિત્યનું પહેલું કૃતિ ગણાય. કઈ રીતે એ આજે ડિટેલમાં જોઈશું. દલપતરામની ઘણી બધી કૃતિઓ છે. આ લેક્ચર લાંબો હશે પણ જીવનમાં એક જ વાર આ લેક્ચર જોશો તો ગેરંટી માનું છું કે એમની બધી જ કૃતિ છે તમને યાદ રહેશે. અહીંયા આગળ હું કોઈ ખોટા એવા તમારા ચાવી નહીં બનાવું કે જે ચાવી તમારા ગોખોમાં જ તમે કહેવાય કે ગૂંચળાની જેમ વીંટાઈ જાય પછી એમાંથી બહાર નથી નીકળે. ચાવી નહીં, સાચો ઇતિહાસ ભણાવીશ દલપતરામનો. એટલા માટે તમને બધી જ એની કૃતિઓ યાદ રહી જશે. એના જીવન સાથે મેં બહુ ઊંડો પ્રયત્ન કર્યો છે, સાથ સહકાર આપશો. હવે અર્વાચીન યુગ અથવા સુધારક યુગ કહેવાય કારણ કે આ સમયમાં જ મિત્રો સ્ત્રીઓની વિરુદ્ધમાં જે કાંઈ અત્યાચારો થતા હતા એના સુધારા પ્રત્યે લખવામાં આવ્યું. અહીંયા આગળ ક્રાંતિકારીઓની અમુક વાતો બહુ ઓછા પણ છે, સ્વાભિમાનની વાતો અહીંયા છે, એટલા માટે આ યુગમાં સુધારક યુગ કહેવાય. અને આ યુગમાં શ્રેષ્ઠ કવિ તરીકે કોનું નામ છે નર્મદ યુગનું, એટલા માટે એના નર્મદ યુગ કહેવાય. પણ મિત્રો અર્વાચીન યુગના પણ અલગ અલગ ભાગ પડે છે. એમાં પહેલો યુગ છે સુધારક યુગ અથવા તો નર્મદ યુગ. કે ક્યાં સુધી આવશે તો જો 1850થી શરૂ થશે. 1850થી શરૂ થશે. દયારામના મૃત્યુની સાથે મધ્યકાલીન યુગ પૂરો થાય છે, એટલે ત્યાંથી આપણે અર્વાચીન શરૂ થાય. 1850થી કોંગ્રેસ બને ત્યાં સુધી, એટલે 1885. એ યુગ સુધીના યુગમાં નર્મદનું મહત્વ વધારે હતું અને સુધારાની પ્રવૃત્તિઓ થઈ, એટલે એના માટે નર્મદ યુગ કહેવામાં આવે છે. ત્યાર પછી મિત્રો બીજો યુગ છે પંડિત યુગનો છે. અને આ પંડિત યુગ એટલે કે ગોવર્ધન યુગ ક્યાંથી શરૂ થાય છે તો કે કોંગ્રેસની શરૂઆતથી 1915 સુધી, કે ગાંધીજી ભારતમાં આવ્યા ત્યાં સુધીનો સમય. કોંગ્રેસથી ગાંધીજી વચ્ચેનો જે સમય છે એને પંડિત યુગ, અને એ વખતે ગોવર્ધનરામ ત્રિપાઠીનું નામ ખૂબ હતું એટલે ગોવર્ધન યુગ પણ એને કહેવાય છે. એની પછીમાં ગાંધી યુગ. 1915માં ગાંધીજી ભારત આવ્યા હતા અને 1940 સુધી એમણે સાહિત્યમાં ખેડાણ કર્યું હતું, એટલા માટે એને ગાંધી યુગ કહેવાય છે. 1940 પછી ગાંધીજીએ પોતે લખવાનું બંધ કર્યું હતું અને બીજા બધા લેખકોએ લખ્યું હતું, એ અનુગાંધી યુગ 1940થી 1955, અને 1955થી આજ સુધીનો જે યુગ છે આધુનિક યુગ એમ ગણી શકાય. તો આવી રીતે આપણે અર્વાચીન યુગની શરૂઆત કરીએ અને એમાં સૌથી પહેલો પોઈન્ટ આપણે ભણવાનો છે સુધારક યુગ અથવા તો નર્મદ યુગ. અને અર્વાચીન યુગના અથવા સુધારક યુગના અથવા નર્મદ યુગની પહેલા કોઈ કવિ હોય તો એમનું નામ છે દલપતરામ ડાયાભાઈ તરવાડી. દલો તરવાડી એવી એક કહેવત તમે સાંભળી હશે. તો દલો તરવાડી એટલે દલપતરામ ડાયારામ તરવાડી. તમે મોસ્ટ ઓફ લોકો અમને ઓળખો છે. અને આ સિમ્બોલ ઉપરથી તમને એ પણ ખબર પડશે કે સ્વામિનારાયણ સંપ્રદાયમાં ખૂબ જ લેખન લખ્યા છે અને સ્વામિનારાયણ સંપ્રદાયના મોટા ફોલોવર હતા. જોઈએ છે બધી એમના વિશેની ચર્ચા. એ પહેલાં દલપતરામને કોણે કોણે શું નામ આપ્યા છે ચર્ચા જરૂરી છે, પરીક્ષા માટે કામની. એમનું એક ઉપનામ છે કવિશ્વર. મહાકવિ પ્રેમાનંદ, આદિકવિ નરસિંહ મહેતા, ભક્ત કવિ દયારામ, એ જ રીતે કવિમાં ઈશ્વર કવિશ્વર એમનું ઉપનામ છે. કવિશ્વર દલપતરામ એમ યાદ રાખીશું, કવિશ્વર દલપતરામ. આ ઉપનામ એમને શરૂઆતમાં લોકોએ આપ્યું તો ગુજરાતી લોકોએ, પણ ગુજરાતી લોકોએ એને જે કવિશ્વરથી બોલાવતા તો એલેક્ઝાન્ડર કિનલોપ ફોર્બ્સે એને કીધું કે આનો કવિશ્વરનો અર્થ શું થાય, ત્યારે કીધું ધ ગ્રેટ પોએટ ઓફ અવર લેંગ્વેજ. ત્યારે
ફોર્બ્સ સાહેબે કીધું કે ના આ નામ બરોબર છે, એટલે એલેક્ઝાન્ડર કિનલોસ્ફોર્સ એમને ઘણી વખત કવિશ્વર 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 એવી રીતે બોલાવતા હતા. એ તો પરીક્ષામાં પૂછાય કે કવિશ્વર બિરુદ કોણે આપ્યું, તો ત્યાં લોકો ઓપ્શનમાં હોય તો લોકો અને એલેક્ઝાન્ડર અલગથી જ હોય તો એલેક્ઝાન્ડર, બંને એકસાથે નહીં હોય. ધીસ ઇઝ માય ગેરંટી ઓન લેખિત કાગળિયા. બીજું એમણે શિક્ષણનો વ્યવસાય કરેલો છે એમના જીવનમાં, તો હું શીખવાડીશ તો તમને યાદ રહી જાય. શાણા શિક્ષક, બરાબર. લોક હિત ચિંતક, હિતની વાત વધારે કરતા હતા, સ્ત્રીઓની, પુરુષોની, નબળા વર્ગોની, બધાની. પછી ગુજરાતી વાણી રાણીના વકીલ. હવે ખંડેરાવ ગાયકવાડના દરબારમાં એક વખતે એક જેને કહેવાય કે ફંક્શન ભરાણું હતું સાહિત્યકારોનું, એમાં એમને પોતાની જાતને જ પોતે નામ આપ્યું હતું. તો ગુજરાતી રાણી વાણીના વકીલ છે, એમણે પોતાની જાતને જ આપ્યું હતું. એ કઈ રીતે એ પણ હું આજે ચર્ચા કરીશ. ખંડેરાવના દરબારમાં આપણે ડાયરો ભરીશું. કમ્પેનિયન ઓફ ધી ઇન્ડિયન એમ્પાયર, કમ્પેનિયન ઓફ ધી ઇન્ડિયન એમ્પાયર, CEE બિરુદ છે એ ઇંગ્લેન્ડની રાણી આપતી બધાને. તો કમ્પેનિયન ઓફ ધી ઇન્ડિયન એમ્પાયર, CIE, તો આ કોને બિરુદ આપ્યું હતું? તો કે ઇંગ્લેન્ડની રાણી વિક્ટોરિયા. કેમ કે એની પાસે જ હક હતો કે અમારા ભારતમાં જે સામ્રાજ્ય છે એમાં એ સામ્રાજ્ય ટકાવી રાખવામાં અમને જે લોકો મદદ કરે છે, જે લોકો અમને કમ્પેનિયન અમારા બને છે, એ બધાને અમે આ એવોર્ડ આપીએ છીએ. તો દલપતરામ છે અંગ્રેજોને ભારતમાં મદદ કરતા હશે એવું અહીંયાથી કહી શકાય કે કમ્પેનિયન ઓફ ધ ઇન્ડિયન એમ્પાયર. લોકહિત ચિંતક કવિ, લોકોના હિતોની વાત કરવાવાળા. સભારંજની કવિ, રાજકવિ. હવે આ રાજકવિ બિરુદ કઈ રીતે મળે છે તખ્તસિંહ તરફથી? તો ભાવનગર તરફથી બિરુદ મળે, એની પણ ચર્ચા આપણે કરીશું. તો રાજકવિ કયા રાજ્ય તરફથી દલપતરામને બિરુદ મળ્યું હતું? તો જવાબ આવશે ભાવનગર તરફથી. પણ એ ખરેખર ઓરિજિનલી એમનો જન્મ ક્યાંનો હતો? સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણનો હતો. એની ચર્ચા પણ જરૂરી છે. હવે મિત્રો ખાસ બીજી એક ચર્ચા કરજો રેશનાલિઝમથી. સુધારક યુગ ભલે હોય, અર્વાચીન યુગ ભલે હોય, પરંતુ મિત્રો એક વસ્તુ ક્લિયર કહી દઉં છું કે આ બધા જે સાહિત્યકારો છે, દલપતરામ, નર્મદને, આ બધાની વખતે જ આમ ગણીએ તો ખરેખર ભારતની પરિસ્થિતિ ખૂબ દારૂણ પરિસ્થિતિમાં હતી. અંગ્રેજોનો 1857નો વિપ્લવ થયો ત્યારે જે ખરેખર શિક્ષિત વ્યક્તિઓને આ બધા દલપતરામ એને લખવાની જરૂર હતી, ક્રાંતિકારી શબ્દો, અને લોકોને જગાડવાની જરૂર હતી, ત્યારે આ બધા લોકોએ અંગ્રેજોનો જ સાથ આપ્યો હતો. એમની પેનની કલમ છે એને રોકી દીધી હતી ડરીને. આ પણ ક્લિયર કરી દઉં. તો દલપતરામના ભણીએ છીએ નો ડાઉટ, બટ ધ રિયાલિટી ઇઝ ધેટ ઓલ્સો. બરાબર, ઇતિહાસમાં મેં તમને ઓલરેડી શીખવાડી છે. તો કવિશ્વર, શાણા શિક્ષક, લોકહિત ચિંતક, ગુજરાતી રાણી વાણીના વકીલ, કમ્પેનિયન ઓફ ધ ઇન્ડિયન એમ્પાયર, લોકહિત ચિંતક, સભારંજની કવિ અને રાજકવિ ભાવનગર તરફથી આ બધા જ એમના ઉપનામ છે. સમર્થ ઉપકવિ એવું બિરુદ એમને એક કવિએ આપ્યું હતું વિજયરાજ દ્વારા, અને ગરબી ભટ્ટ કવિ નર્મદ દ્વારા. તો પરીક્ષામાં એવું પૂછાય કે ગરબી સમ્રાટ કોણ? તો દયારામ લખીને આવજો. પણ એવું પૂછાય કે ગરબી ભટ્ટ કોણ? તો લખીને આવશો તમે દલપતરામ. ગરબી ભટ્ટ દલપતરામ, ગરબા સમ્રાટ વલ્લભ મેવાડો, ગરબી સમ્રાટ દયારામ. ફરી એક વખત ગરબી સમ્રાટ દયારામ, ગરબા સમ્રાટ વલ્લભ મેવાડો, અને ગરબી ભટ્ટ પૂછવામાં આવે તો દલપતરામ. ઇઝ ઇટ ક્લિયર? આઈ હોપ ઇટ્સ ક્લિયર. નાઉ લેટ અસ સી ધ લાઈફ ઓફ દલપતરામ. એમનો જન્મ વઢવાણમાં થયો હતો, સુરેન્દ્રનગર જિલ્લો. એમના ધાર્મિક ગુરુ શરૂઆતમાં ભૂમાનંદ સ્વામી કઈ રીતે બને છે એ પણ ચર્ચા કરીશ. સાહિત્યિક ગુરુ, સાહિત્ય શીખવાડ્યું તો એમને દેવાનંદ સ્વામી, એટલે એમના ગુરુ છે. પત્નીનું નામ રેવાબેન નહીં પૂછાય પરીક્ષામાં. પુત્રનું નામ પૂછાઈ શકે. એમના પુત્ર ડોલન શૈલીના કવિ નાનાલાલ, કે જેમને એમના પિતા દલપતરામે એક ઉપનામ બિરુદ આપ્યું હતું, ને એ બિરુદ હતું પ્રેમ ભક્તિ. તો કવિ નાનાલાલ કોના પુત્ર છે? તો દલપતરામના છે. તો દલાભાઈનો દીકરો કોણ? નાન્યો. યાદ રહી જશે, આઈ હોપ રહી જશે. પછી માતાનું નામ અમૃતબા, નોટ ઇમ્પોર્ટન્ટ. પિતાનું નામ ડાયાભાઈ તરવાડી, નોટ ઇમ્પોર્ટન્ટ. શ્રેષ્ઠ નાટક એમના જીવનમાં એમણે માન્યું પોતાનું, તો એ મિથ્યાભિમાન છે. શું છે મિથ્યાભિમાન? કઈ રીતે એમના બંને ગુરુ બને છે? આ દરેક ચર્ચાઓ આજે આપણે હું ડિટેલમાં કરીશ, તો તમારે કાંઈ ગોખવાનું નથી, હું તમને ના પાડું છું. શ્રેષ્ઠ પાત્ર જીવરામ ભટ્ટ, મિથ્યાભિમાનનું જ પાત્ર છે. હડુલા એટલે કે ઉખાણા એમના હજી સુધી પ્રખ્યાત છે. ઉખાણા એમને નાનપણથી શોખ હતો, એમના હડુલા પ્રખ્યાત છે. ગુજરાતી સાહિત્યમાં ઘણી બધી પ્રથમ કૃતિઓ એમણે આપી છે, એની ચર્ચા પણ કરીશું. એમના જીવનને સંપૂર્ણ આપણે ખોલીશું, આપણે કંઈ ગોખીશું નહીં. પ્રાથમિક કેળવણી તેમની ગામઠી શાળામાં જ લીધું હતું, વઢવાણ ખાતે.
પિતા પાસે કુળ પરંપરા પ્રમાણે બ્રાહ્મણ હતા. કુળ પરંપરા પ્રમાણે વેદ શીખવાની એમણે શરૂઆત કરી, પરંતુ પિતાનો સ્વભાવ ક્રોધી હતો, એટલા માટે થઈને એમની પાસે એ શીખ્યા નહીં. બાળપણથી જ એમને પ્રાસતત્વવાળી હડુલા રચવાની ટેવ હતી. નાનપણથી જ એનામાં ગુણ આવી ગયા હતા કવિના. એ ઉખાણા પોતાની જાતે બનાવતા અને એવી રીતે હડુલા એટલે ઉખાણા શરૂઆત કરી હતી. શામળ, પદ્ય વાર્તાના પિતા કહી શકાય એવા શામળ, સિંહાસન બત્રીસી, સુડા બોતરી, નંદ બત્રીસી, આ બધી જેમણે લખી છે એવા શામળની પદ્ય વાર્તાઓ એમણે સાંભળી. એ પ્રકારની એમણે એક હીરાદંતી અને કમળલોચની જેવી વાર્તાઓ પદ્યમાં લખી. તો દલપતરામના જીવનની ખરેખર પ્રથમ કૃતિ કઈ તો આવશે હીરાદંતી અને કમળલોચની. પ્રથમ કાવ્ય કયું? બાપાની પીપર. તો કેમ સાહેબ હીરાદંતી અને કમળલોચનીને અર્વાચીન સાહિત્યની પ્રથમ કૃતિ કે દલપતરામની પ્રથમ કૃતિ નથી ગણવામાં આવતી? તો એની પાછળનું કારણ શું છે એ જોઈએ. હવે જુઓ શું થયું. એમણે હીરાદંતી અને કમળલોચનીની રચના તો કરી, કોની વાર્તાઓમાંથી શીખીને શામળની, પરંતુ 14 વર્ષની ઉંમરે ભૂમાનંદ સ્વામી, સ્વામિનારાયણ સંપ્રદાયના હતા, ભૂમાનંદ સ્વામીથી પ્રભાવિત બની સ્વામિનારાયણ સંપ્રદાય અંગીકાર કર્યો. એટલે ભૂમાનંદ સ્વામીને એમનું આ કામ ગમ્યું નહીં. એમ કીધું કે આ બધું હવે જે જૂનું છે એ ભૂલી જા. એટલે તરત જ આપણા દલાભાઈએ એ બધી જ વાર્તાઓ હીરાદંતી અને કમળલોચની બાળી નાખી. એટલે અસ્તિત્વમાં જ નથી, એટલે એની કૃતિ ગણવામાં આવતી નથી. પછી શું થયું? ભૂમાનંદ સ્વામી પછી પાછા બીજા એક સ્વામી મળે એમને મંદિરમાં જ, ત્યાં દેવાનંદ સ્વામી પાસે પરંપરા પ્રાપ્ત કાવ્યશાસ્ત્ર, છંદશાસ્ત્ર અને વ્રજ ભાષાની કાવ્ય રીતિનું શિક્ષણ લીધું. તો મિત્રો ભૂમાનંદ સ્વામીએ એમને સ્વામિનારાયણ સંપ્રદાયમાં લઈ ગયા. એટલે એ એના શું થયા? ધાર્મિક ગુરુ. દેવાનંદ સ્વામીએ એમને સાહિત્યના અલગ અલગ સ્ત્રોત શીખવાડ્યા, એમને છંદ શીખવાડ્યા, વ્રજ ભાષા શીખવાડી અને કાવ્યશાસ્ત્ર પણ શીખવાડ્યું, કઈ રીતે કાવ્ય લખાય. તો એમના સાહિત્યિક ગુરુ પૂછવામાં આવે તો દેવાનંદ, અને ફક્ત ધાર્મિક પૂછે તો ભૂમાનંદ. 24 વર્ષની ઉંમરે, હવે 17 થી 24 પહોંચે છે. 24 વર્ષની ઉંમરે અમદાવાદના સ્વામિનારાયણ મંદિરમાં સંસ્કૃતના વિશેષ અભ્યાસ માટે તે આવ્યા. તે દરમિયાન ભોળાનાથ સારાભાઈ સાથે એને પરિચય થયો. ભોળાનાથ સારાભાઈ, બરાબર, સમાજ સુધારકમાં એમનું નામ છે. હવે ભોળાનાથ સારાભાઈ સાથે એને પરિચય થયો અને એમણે એવું કીધું કે તમે અમદાવાદ આવો. એટલે જ્યારે ગયા ત્યારે, બરાબર, એટલે 1845માં એ એક વખત અમદાવાદ જતા હતા. પહેલાં કાંઈ ગાડીઓ હતી નહીં. તો એ જમાનામાં કઈ રીતે ટ્રાન્સપોર્ટેશન થતું? તો કે ગાડા દ્વારા, અમુક વાર ચાલીને દૂર દૂર સુધી જતા લોકો. હવે એક વખત વઢવાણથી અમદાવાદ જવાનું હતું. એમાં વચ્ચે લીંબડી પાસે દલપતરામનું ગાડું ઊભું રહ્યું. એ બધા લોકો જતા હોય અત્યારે કેમ જેમ નીકળે છે ઈગલ, એવી રીતે ગાડા નીકળતા. અને સખત તડકો, ગ્રીષ્મનો સમય, અને એ વખતે એ થોડા રૂક્યા. ગરમી સખત હતી અને એક પીપળાના વૃક્ષ નીચે દલાભાઈ બેઠા ને હાય સ્ટાર્ટકારો એસી જેવો થયો. એટલે એણે એક સરસ મજાની કૃતિ ગ્રીષ્મ ઉપર અને પીપર ઉપર લખી. કોની પીપર હતી? તો ત્યાં એક બાપા બેઠા હતા મોટી ઉંમરના, એની પીપર હતી. એટલે પ્રથમ કૃતિ એમણે લખી હોય તો 1845માં બાપાની પીપર. અને આ બાપાની પીપર છે અર્વાચીન સાહિત્યની પ્રથમ કૃતિ, દલપતરામનું પ્રથમ કાવ્ય, દલપતરામની પણ પ્રથમ કૃતિ માનવામાં આવે છે, કેમ કે પહેલી બે બાળી નાખી હતી. તો તેમની પ્રથમ કવિતા બાપાની પીપર 1845માં થઈ. બાપાની પીપરથી જ સાહિત્યનો યુગ ફરે છે. તો લીંબડી ખાતે વઢવાણથી અમદાવાદની વચ્ચે એક નવો યુગની શરૂઆત થઈ સાહિત્યની. બાપાની પીપર ભૂલતા નહીં, ખાવાની નેવ પીપળો. હવે 45ની વાત કરીએ, 48 ઉપર જઈએ મિત્રો. 1848માં ભોળાનાથની ભલામણથી અમદાવાદના આસિસ્ટન્ટ જજ એ વખતે એક હતા. કોણ હતા? તમે બધા જ ઓળખો છો, એલેક્ઝાન્ડર કિનલોપ ફોબ્સ. ગુજરાતી ભાષાનો પરદેશી પ્રેમી. ઘણા અંગ્રેજો આવ્યા, ઘણા ખરાબ હતા, પણ કોઈક સારા હતા. એમાંના એક એલેક્ઝાન્ડર કિનલોપ ફોબ્સ. એમનું નિમંત્રણ મળ્યું કે દલપતરામને નિમંત્રણ આપો. એટલે વઢવાણથી અમદાવાદ આવ્યા અને ગુજરાતી ભાષા અને સાહિત્ય શીખવું હતું. કોને? ફોબ્સ સાહેબને. અને ફોબ્સ સાહેબને ખબર કે ભાઈ એક વઢવાણનો માણસ છે, બહુ હોશિયાર છે અને એનું સાહિત્ય પણ જોરદાર છે, એની પાસે બધું જ જ્ઞાન છે ગુજરાતી ભાષાનું, એટલે મારી માટે તો એ જ શિક્ષક બરાબર છે. એટલે દલપતરામ ખરેખર શરૂઆતમાં એલેક્ઝાન્ડર કિનલોપ ફોબ્સના શિક્ષક બન્યા. બંને વચ્ચે મિત્રતા થઈ જાય છે. એલેક્ઝાન્ડર કિનલોપ ફોબ્સને ગુજરાતી ભાષાનું સાહિત્ય, ગુજરાતી લોકો અને ગુજરાતીનો ઇતિહાસ છે ખૂબ ગમ્યો. એટલે હવે ફોબ્સ સાહેબે નક્કી કર્યું કે મારે તમારા ગુજરાત ઉપર એક ઇતિહાસની પુસ્તક લખવી છે. અને એટલે જ એમણે પુરાવો લખી નાખ્યું રાસમાળા.
અને આ રાસમાળા લખવા માટે થઈ અને કોઈએ મદદ કરી હોય તો દલપતરામ છે. મેં તમને જે ચાવડા વંશ ભણાવ્યો હતો ઇતિહાસમાં, એ રાસમાળા ઉપરથી જ ભણ્યો હતો. તો રાસમાળા કોણે લખી છે ઓરિજિનલીમાં? તો કે એલેક્ઝાન્ડર કિનલોક ફોર્બ્સ. કોણે મદદ કરી હતી? દલપતરામે. તો બંને શું થશે હવે મિત્રો? કેમ કે રખડશે બધે, પાટણ જશે, આમ જશે, તેમ થશે, ચાવડા વંશનો ઇતિહાસ જાણવા માટે. ફોર્બ્સ સાથેનો મેળાપ ઘનિષ્ઠ મૈત્રીમાં પરિણમ્યો. 5 વર્ષ ફોર્બ્સ સાથે ગુજરાતના વિવિધ રાજ્યોમાં રાસમાળાની સામગ્રી ભેગી કરવા માટે પર્યટન કર્યું. કેટલા? 5 વર્ષ જોડે રહ્યા હોય તો મિત્રતા થઈ જ જાય. એ સામગ્રી ભેગી પર્યટન કર્યું. તેમજ શિક્ષણ અને નવજાગૃતિ માટે ફોર્બ્સે આદરેલા પુરુષાર્થમાં એ પણ સહયાગી બન્યા. ફોર્બ્સ સાહેબ ગુજરાતની સ્ત્રીઓ અને નબળા વર્ગ માટે સારા કામ કરતા હતા. તો એની સાથે કોણ જોડાઈ ગયા? દલપતરામ. કેમ કે આ સુધારક યુગ એટલે જ કહેવાય છે, સુધારાના કામો થયા હતા. 1854માં ફોર્બ્સ ઇંગ્લેન્ડ ગયા. ત્યારે એમની ભલામણથી સાદરા જે ગામ છે ત્યાં આગળ સરકારી નોકરી સ્વીકારી લીધી. કોણે? દલપતરામે. તો એ શું બની ગયા હવે? શિક્ષક. ક્યાં આગળ? સાદરામાં. પરંતુ 1855માં જો વિપ્લવ નજીક આવે છે. 1855માં ગુજરાત વર્નાક્યુલર સોસાયટીના મંત્રી કટ્ટીસ સાહેબના સૂચનથી અને ફોર્બ્સની વિનંતીને માન આપી સારા પગારવાળી સરકારી નોકરી છોડી અમદાવાદ પાછા આવી અને પોતાનું કામ ક્યાં શરૂ કર્યું એમણે? વર્નાક્યુલર સોસાયટીમાં. અને ત્યાં આગળ બુદ્ધિ પ્રકાશના તંત્રી બની જાય છે. 1848માં ફોર્બ્સ સાહેબે, હું એમને તમને ભણાવીશ નેક્સ્ટ લેક્ચરમાં, એમણે એક સંસ્થા શરૂ કરી હતી ગુજરાત વર્નાક્યુલર સોસાયટી, જેને ગુજરાત વિદ્યાસભા કહેવાય, જેને પ્રથમ વર્તમાન બહાર પાડ્યું હતું અને પછી બુદ્ધિપ્રકાશ બહાર પાડ્યું હતું. બુદ્ધિપ્રકાશનું તંત્રિકામ કોણે સંભાળી લીધું પછી? તો કે દલપતરામે. કોના કહેવાથી? ફોર્બ્સ સાહેબને. એ કેમ ક્યાં જવાના હતા? લંડન. તો વર્નાક્યુલર સંભાળવી પડશે. તો કોને સોંપીને જાઓ? તો કે મારા મિત્રને જ એકની ઉપર જ વિશ્વાસ છે, દલપતરામને. કીધું સરકારી નોકરી છોડવી પડશે. છોડી દેશો? મારી પર વિશ્વાસ છે, આખી જિંદગી હું તમને સાચવીશ, મોજ કરો. દલપતરામ કે તમે કહેતા જ મૂકી દીધી સરકારી નોકરી અને શિક્ષકની નોકરી એમણે છોડી દીધી. એવા આ શાણા હતા કે એમને ભવિષ્ય એમને સારું દેખાણું એટલે શાણા શિક્ષક કહેવાય. અને શાણા શિક્ષકે સરકારી નોકરી છોડી દીધી અને વર્નાક્યુલર સોસાયટી અને બુદ્ધિપ્રકાશના તંત્રી બની ગયા. કોણે બનાવી હતી વર્નાક્યુલર સોસાયટી વિદ્યાસભા? એલેક્ઝાન્ડર કિનલોક ફોર્બ્સ, ગુજરાતી ભાષાનો પરદેશી પ્રેમી. હવે આવી રીતે અમદાવાદ જાય છે. હવે 1857નો વિપ્લવ પૂરો થઈ ગયો. ત્યાં સુધી આપણા દલપતરામે કાંઈ ક્રાંતિકારી લેખો લખ્યા નહોતા અને 57માં કાંઈ નહીં હોય, કેમ કે બધું ચૂપ હતું. જબરદસ્ત. તમને ખબર છે, ભણાવ્યું છે મેં ડિટેલમાં, એપ્લિકેશનનો વિડીયો જોયો હશે. 1857નો વિપ્લવ તો કીધું હશે કે કેવી પરિસ્થિતિ હતી એ સમયે. હવે 1858માં હોપ વાચનમાળાની પુસ્તિકાઓ તૈયાર કરવામાં સરકારને એણે મદદ કરી. હોપ વાચનમાળા ચાલતી હતી, એમાં સરકારને મદદ કરી કે આગળ હોપ વાચનમાળાને બધું તમને ક્યારે શીખવાડી છે? એલેક્ઝાન્ડર કિનલોક ફોર્બ્સના લેક્ચરમાં. 1879માં આંખમાં એને તકલીફ શરૂ થઈ. બહુ કામ કરતા હતા, લખતા હતા, એટલે એની વ્યાધિના લીધે વર્નાક્યુલર સોસાયટીમાંથી પછી એને નિવૃત્તિ લઈ લીધી અને 1898માં બરાબર 9 વર્ષ પછી એમનું અવસાન થઈ ગયું. કોનું? દલપતરામનું. આ એમના જીવનની અમુક જે વાતો હતી એ મેં તમને કરી. હવે આપણે જવું છે ક્યાં? તો કે એમના આપણે સાહિત્ય પરીક્ષામાં પૂછાય તો આપણે સાહિત્યમાં જવું છે. તો ચલો શરૂઆત કરીએ એમના લખેલા દરેક સાહિત્યોની એમના જીવનના સાથે સાંકળીને. વેન ચરિત્ર, બાળ લગ્ન નિષેધ અને પુનર્વિવાહ ઉત્તેજન વિશેમાં વિવિધ દેશીઓવાળા પદોમાં આખ્યાન પદ્ધતિએ વેન રાજા જે થઈ ગયા એની કથા દ્વારા વિધવા સ્ત્રીઓની કરુણ સ્થિતિ, વિધવા વિવાહના પ્રશ્ને વેન રાજાએ સામાજિક સંઘર્ષ જે કરવો પડ્યો હતો એના સામનો એ સઘળાનું વિગતપૂર્ણ વાસ્તવિક ચિત્ર આપી કાવ્યના અંતે વિધવા પુનર્લગ્નની એમણે હિમાયત કરી. સુધારાનું કામ. સુધારક યુગ છે. સુધારક યુગના પહેલા કવિ છે દલપતરામ. કયું? વેન ચરિત્ર. આ વેન ચરિત્ર પરીક્ષામાં પૂછાય, વેવિશાળ પૂછાય તો ઝવેરચંદ મેઘાણી, બરોબર. પણ તમને એવું પૂછે કે વેન ચરિત્ર કોણે લખેલું છે તો લખવું પડશે દલપતરામ. અને વેન ચરિત્ર, વેન રાજા થઈ ગયા એના ચરિત્રની વાત એમાં છે અને એ વેન રાજા છે એણે વિધવા સ્ત્રીઓ માટે લડ્યા હતા અને અંતે પછી રાજાની સ્ટોરી પૂરી થઈ છે. એટલે દલપતરામે લખ્યું કે વિધવાઓ માટે પુનર્વિવાહ હોવા જોઈએ. તો સુધારાની વાત થઈ, હિમાયત કરી. સુધારાલક્ષી દ્રષ્ટિની સાથે કૃતિને રસલક્ષી બનાવવા તરફ કવિનું લક્ષ્ય રહ્યું હોવા છતાં એમાં એમને ઝાઝી સફળતા મળી નથી. રસિક રીતે કથા કહેવાની કે પદોને કડવાની ચુસ્તતા આપવાની શક્તિ તેઓ દાખવી શક્યા નથી. અમે તમને બહુ વધારે ડિટેલમાં ભણાવું છું કે જેવી રીતે
નર્મદ કરી શકશે એટલું જબરદસ્ત રીતે એમાં રસ ઉપજાવી શકે એટલું મહત્ત્વનું એમનું લેખ નહોતું. હા, એ લખાણ સરસ લખતા હતા સુધારાવાદી, એટલે વૈન ચરિત્ર એમના દલપતરામે લખેલું છે. યાદ રાખજો, એમાં શેની વાત છે? વિધવા પુનર્વિવાહની. હવે મુખ્યત્વે હવે જો છંદ ઉપર જાય છે. દુહા ચોપાઈના બંધવાળી હિન્દુસ્તાન ઉપર હુન્નર ખાનની ચડાઈ. પેપર જોવાની છૂટ છે. તલાટી મંત્રીના છેલ્લા 5 થી 10 વર્ષના પેપર જો, 2 થી 3 વાર આ પ્રશ્ન પૂછાય કે હુન્નર ખાનની ચડાઈ કોણે લખી? તો આખું નામ ઓરિજિનલ આવું છે કે હિન્દુસ્તાન ઉપર હુન્નર ખાનની ચડાઈ. આ કોણે લખી છે? તો કે દલપતરામે લખી છે. ની ચડાઈ યંત્રો ઉદ્યોગના આગમનને રાષ્ટ્ર વિકાસ અર્થે ઉપકારક માની બિરદાવતી, વૈન ચરિત્રને મુકાબલે થોડી નાની પણ સુગ્રથિત રૂપવાળી આ કૃતિ છે. તો હુન્નર ખાનની ચડાઈ હિન્દુસ્તાન ઉપર જે થઈ હતી એમાં એમણે યંત્ર ઉદ્યોગનો વિકાસ ને એની બધી ચર્ચાઓ કરી છે, ને ભારતની પરિસ્થિતિ કેવી હતી હુન્નર ખાનની ચડાઈ વખતે એની ચર્ચા કરી છે. હવે બીજું એક પુસ્તક છે જાદવા સ્થળી. આ જાદવા સ્થળીમાં તેમણે કેફી દ્રવ્યોથી થતા નુકસાનની વાત કરી. ભાગવતના 11મા અધ્યાયમાં આવતા પ્રસંગનો આધાર લીધો અને એટલે જ નામ આપવામાં આવ્યું છે જાદવા સ્થળી. તો વૈન ચરિત્ર, પછી હુન્નર ખાનની ચડાઈ, જાદવા સ્થળી. જેટલી ઇમ્પોર્ટન્ટ છે એની બધી વાત અહીંયા હું તમને સંભળાવું છું. યાદ રાખજો. બાપાની પીપર પહેલી, વૈન ચરિત્ર દલપતરામ, હુન્નર ખાનની ચડાઈ દલપતરામ, અને અત્યારે આપણે છેલ્લે જોઈએ જાદવા સ્થળી. જાદવા સ્થળી ક્યાં થઈ હતી? તો કે સોમનાથ પ્રભાસ પાટણમાં. જાદવા સ્થળી કોણે લખી? દલપતરામ. હવે જો દુહા, ચોપાઈ, સવૈયા, ભુજંગી ઇત્યાદિ છંદોમાં હવે જો માત્રામેળ છંદો પણ વાપર્યા છે. દલપતરામે એકલા મનહર છંદ નથી વાપર્યા, વધારે મનહર વાપર્યા છે. પરીક્ષામાં પૂછે દલપતરામે સૌથી વધુ કયા છંદમાં લખી કવિતાઓ? તો મનહરમાં. પણ મિત્રો એમણે બીજા છંદો વાપર્યા છે. જો માત્રામેળ દુહા, ચોપાઈ, સવૈયા, ભુજંગી બધું જ ભણાવી દીધું છે ને તમને. દુહા, ચોપાઈ, ચોપાઈ 15 માત્રાના 4 ચરણ યાદ છે કે ભૂલી ગયા? પછી દુહામાં કેટલા આવે? 24 માત્રા, સોરઠોમાં 24 જ આવે. પછી સવૈયા અને ભુજંગી. ભુજંગી આપણે 12 અક્ષરનો ભુજંગીથી શું કરાય? તો કે યલગાર, ય ય ય ય એના 4 બંધાણ, ય ય ય ય. સવૈયા કેટલા હોય? તો કે 31 કે 32 હોય ને. ઇત્યાદિ છંદોમાં રચાયેલા સંપલક્ષ્મી સંવાદમાં ધન નહીં પરંતુ એકતા મહત્વની છે એ બોધ નિર્ધનશા વણિકની કથા દ્વારા આપ્યો છે. તો જો સંપલક્ષ્મી સંવાદ, સંપ અને લક્ષ્મીનો સંવાદ છે એવી એક કૃતિ લખી સંપલક્ષ્મી સંવાદ. એનું મુખ્ય પાત્ર પૂછાઈ ગયેલું છે અને એ પાત્ર છે નિર્ધનશા વણિક. એટલે મેં અહીંયા લીધું છે. તમને એમ થાય આટલું ડિટેલમાં કેમ? પણ પૂછાઈ ગયેલું છે. કઈ રીતે પૂછે છે? તો કે આ રીતે પૂછે છે, ગમે ત્યાંથી પ્રશ્ન. તો હુન્નર ખાનની ચડાઈ, જાદવા સ્થળી અને પછી આપણે શીખીએ છીએ સંપલક્ષ્મી સંવાદ. એમાં એવું કીધું કે જીવનમાં ધન નહીં પણ તમારા ભાઈઓ વચ્ચેનો સંપ જરૂરી છે. અને એ કોનાથી શીખવાડ્યું? નિર્ધનશા, ધન વગરનો એક શાહ હતો વણિક, એની કથા દ્વારા આપ્યો છે. કથા કરતા એણે કીધું છે કે સંપ અને લક્ષ્મી બંને વચ્ચેનો સંવાદ કરાવ્યો છે. બહુ જોરદાર છે. સંપ અને લક્ષ્મીનો સંવાદ કરાવ્યો છે, આકર્ષક છે. રાજા માટે વિદ્યાભ્યાસનું મહત્વ બતાવવા રચાયેલી ગંડુ રાજાની જાણીતી વાર્તાને સમાવતી રાજવિદ્યાભ્યાસ ખૂબ જ અગત્યની છે. જો ગંડુ રાજા, પૂરી એક અંધેરી ને ગંડુ રાજા, ટકે શેર ભાજી ને ટકે શેર ખાજા. કોનું લખેલું છે? તો આવડી જાય દલપતરામ. કેમ? તો કે સરે વાત કરી હતી, દલપતરામે વાત કરી હતી સ્ત્રીઓની, યસ, અને દલપતરામે વાત કરી હતી કે ધનની પણ, કે ધન કરતાં સંપ મહત્વનો છે. તો ત્યારે આપણે ચર્ચા કરી હતી સંપલક્ષ્મી સંવાદમાં. અને પછી પાછી સરે તરત જ વાત કરી હતી કે એક જેને કહેવાય કે રાજા પાસે વિદ્યા ન હોય ને તો એ કાંઈ કામનો નહીં. અને એમાં આપણે વાત કોની કરી હતી? ગંડુ રાજા, મૂર્ખ રાજાની. તો ગંડુ રાજા પણ કોની લખેલી છે? દલપતરામની. ફરી એક વખત બાપાની પીપર. ત્યાર પછી આપણે ચર્ચા કરી હુન્નર ખાનની ચડાઈ, વૈન ચરિત્ર. ત્યાર પછી આપણે ચર્ચા કરી જાદવા સ્થળી. અને ત્યાર પછી આપણે ચર્ચા કરી સંપલક્ષ્મી સંવાદની. અને ત્યાર પછી આપણે છેલ્લે અત્યારે ચર્ચા કરી ગંડુ રાજા, પૂરી એક અંધેરીને ગંડુ રાજા, ટકેશેર ભાજી ટકેશેર ખાજા. કોનું લખેલું? દલપતરામનું. ઇઝી ક્લિયર? કરતા જાર કરોળિયો, ભોંય પડી પછડાય, વણતું ટેલે ટાંતણે ઉપર ચડવા જાય. એ પણ કોની લખેલી છે? દલપતરામની. હવે જો તથા ભાવનગરના એક રાજવીના જીવન પ્રસંગને આલેખી
એ દ્વારા રાજાના ક્ષમાગુણનો મહિમા કરતી વિજય ક્ષમા પણ એમની છે તખતસિંહ બાપુ ઉપર. વડોદરાના જીવન પ્રસંગને આલેખી એ દ્વારા રાજાના ક્ષમાગુણ વડોદરાના એક રાજવી ખંડેરાવ ગાયકવાડની રાજ્યસભા, કોની? ખંડેરાવ ગાયકવાડની રાજ્યસભામાં ગુજરાતી ભાષાની દુર્દશાનો વાસ્તવિક ચિતાર આપતી અને ગુર્જરવાણીની વકીલાત કરતી, કે ગુર્જરવાણી શ્રેષ્ઠ છે એની વકીલાત કરતી તથા કવિની ભાષા પ્રીતિને વ્યક્ત કરતી ગુર્જરવાણી વિલાપ વગેરે એમની શ્રેષ્ઠ રચનાઓ છે. અને મિત્રો, આ વખતે જ્યારે ખંડેરાવ ગાયકવાડ ગદ્દાર સાલો, તો તમને એમ થાય સાહેબ આ કેમ ઉપડી ગયા તમે, ખંડેરાવ ગાયકવાડને ગદ્દાર કીધો? તો જેણે મારી પાસે 1857નો વિપ્લવ ભણ્યો હોય એને ખબર છે કે આ ગદ્દાર હતો ખંડેરાવ ગાયકવાડ. આ ખંડેરાવ ગાયકવાડ જ હતો કે જેણે અંગ્રેજોની સાથે રહીને 1857ના વિપ્લવમાં બાપુરાવ ગાયકવાડ, ન્યાલચંદ ઝવેરી, આ બધા જ લોકો છે એ બધાને મરાવ્યા હતા. તો 1857ના વિપ્લવમાં ગુજરાતના કયા રાજાએ અંગ્રેજોનો સાથ આપ્યો હતો? તો કોણ આવશે? વડોદરાનો રાજવી ગાયકવાડ, ખંડેરાવ ગાયકવાડ. અને એના દરબારમાં જઈ અને ક્યારે? તો કે આ જ્યારે એક તો એક બાજુ ભારત પીસાતું હતું ત્યારે આપણે દલપતરામની આગળ ગુજરાતી ભાષાના વખાણ કરતા હતા, પણ સાહિત્યમાં કાંઈ ક્રાંતિકારી લખ્યું નહોતું. હા, આ તો ભણાવવાની મને મજા આવે ને તમે ભણો, પરીક્ષામાં પૂછાય એટલે યાદ રાખવા જરૂરી છે. દલપતરામ મહાન હતા, બધું સાચું, મારા દેશ માટે કાંઈ લડ્યા નહોતા. તો ગુર્જરવાણી વિલાપ એ એમનું છે. અને તમને એવું પૂછે કે ગુજરાતી રાણી વાણીનો વકીલ કોના દરબારમાં પોતાની જાતને દલપતરામે કીધું હતું? તો ખંડેરાવ ગાયકવાડ. અને રાણી વાણીનો વકીલ, તો એ તમને નથી લાગતું કે આ પરીક્ષામાં એની જગ્યાએ આવું પૂછે હવે કે ગુર્જરવાણી વિલાપ કોનો છે? રાણી વાણી યાદ કરીને લખી નાખજો ભાઈ, રાણી વાણીનો વકીલ કોણ છે? દલપતરામ. તો ગુર્જરવાણી વિલાપ કોણે લખ્યું? તો એ દલપતરામ. ક્લિયર છે? ઓકે, જોઈ લેજો. વેન ચરિત્ર સ્ત્રીઓ માટેનું. ત્યાર પછી આપણે બીજું જોયું તો કે હિન્દુસ્તાન ઉપર હુનરખાની ચડાઈ. પછી જોયું જાદવા સ્થળી કેફી દ્રવ્યો માટે. ત્યાર પછી આપણે જોયું પેલી વણિકની કથા સંપલક્ષ્મી સંવાદ. અને ત્યાર પછી આપણે જોયું રાજવિદ્યાભ્યાસ, ગંડુ રાજાની વાર્તા, ભાવનગરમાં વિજય ક્ષમા અને વડોદરામાં રાણીવાણીના વકીલ ગુર્જરવાણી વિલાપ. દલપતરામની લાંબી રચનાઓમાં સૌથી વિશેષ રસાવહ કૃતિ ફોર્બ્સ વિરહ છે. કઈ છે? ફોર્બ્સ વિરહ. હવે તમને એવું થાય અત્યાર સુધી એમ હશે કે આ ભાઈ ફોર્બ્સ વિરહ તો કે ગુજરાતી ભાષાની પ્રથમ કરુણ પ્રશસ્તિ કાવ્ય કયું? કરુણ એટલે દુઃખનું કાવ્ય, તો ફોર્બ્સ વિરહ છે. તો તમને એમ થાય કેમ ભાઈ બંને ફ્રેન્ડ અલગ પડી ગયા હતા? તો કે હા, હંમેશા માટે. ફોર્બ્સ સાહેબનું નિધન થયું, એમના દુઃખમાં એમના મિત્ર તરીકે દલપતરામે એક સરસ મજાનું કરુણ પ્રશસ્તિ રડાવી દેને એવું કાવ્ય લખ્યું, ફોર્બ્સ વિરહ. ફોર્બ્સના ગુણગાન ગાયા છે. શા માટે ભાઈ ફોર્બ્સ સાહેબના ગુણગાન ગાયા? તો તમને એક ચર્ચા કરું. નર્મદ અને દલપતરામ બંને સમકાલીન છે. બંને લોકો સટ્ટો રમતા, IPLનો નહીં. શેનો? તો કે રૂનો સટ્ટો લગાવાતો. આ રૂના સટ્ટામાં બંને લોકો હારી ગયા હતા ઘણું બધું. અને એ વખતે દલપતરામના મિત્ર એલેક્ઝાન્ડર કિનલોક ફોર્બ્સે એમને પૈસા આપીને પાછા ઊભા કર્યા હતા. તો બધી જ રીતે મિત્રતા નિભાવી હોય અને એનું અવસાન થાય તો રડાઈ જાય અને એક પુસ્તક તો લખાઈ જ જાય કવિ હોય ત્યારે. તો એમણે લખ્યું હતું એક કરુણ પ્રશસ્તિ કાવ્ય ફોર્બ્સ વિરહ. તો યાદ રહી જશે ફોર્બ્સ વિરહ એના મિત્ર, એટલે આ તો યાદ છે જ બધાને. દલપતરામનું ગદ્ય સર્જન પણ, જો પદ્યમાં તો લખતા જ પણ ગદ્યમાંય લખતા, તો ગદ્ય સર્જન પણ વૈવિધ્યપૂર્ણ છે. એટલે વાર્તા સ્વરૂપો એને ગદ્ય કહેવાય, એને કવિતા સ્વરૂપો એને પદ્ય કહેવાય. વૈવિધ્યપૂર્ણ. ગ્રીક નાટ્યકાર એરિસ્ટોફેનસના પ્લુટસ ઉપરથી તેમણે એક નાટક રચ્યું હતું લક્ષ્મી. હવે મિત્રો જબરદસ્ત વાત થાય છે કે એક નાટક એમનું આ લક્ષ્મી છે, ગુજરાતી ભાષાનું પ્રથમ નાટક માનવામાં આવે છે. પણ મિત્રો જ્યારે યાદ રાખજો કે ગુલાબ નાટક તમને પરીક્ષામાં પૂછાય, ઓપ્શનમાં ગુલાબ હશે તો લક્ષ્મી નહીં હોય અને લક્ષ્મી હશે તો ગુલાબ નહીં હોય. મિથ્યાભિમાન છે એમનું, એ પ્રથમ મૌલિક નાટક હતું, બરોબર, કે જેમાં હાસ્યાસ્પદ વાત હોય. અને આ નાટક છે એનું લેખિત નાટક, પણ એમાં હાસ્યાસ્પદ વાતો નથી. એ કોના ઉપરથી ઉતરી આવ્યું છે? તો જો તમને પૂછે કે દલપતરામનું લક્ષ્મી નાટક શેનો અનુવાદ છે, તો ગ્રીકમાં ઈસવીસન પૂર્વે 380માં થઈ ગયા એક કવિ એરિસ્ટોફેનસ, બહુ મોટું નામ છે, સર્ચ કરજો. એમણે એક લખ્યું હતું પ્લુટસ. આ પ્લુટસનો અનુવાદ એટલે શું? તો કે લક્ષ્મી નાટક. તો લક્ષ્મી નાટક છે એ દલપતરામનું પ્રથમ નાટક છે. હવે મિત્રો જો તમને પ્રશ્ન થાય જ, નો ડાઉટ, તમે અલગ અલગ જગ્યાએ વાંચ્યું હોય, તો હું તમને એક વસ્તુ ક્લિયર કરું કે
ખરેખર ગુજરાતી ભાષાનું પહેલું નાટક 1851માં લખાયું છે એ લક્ષ્મી છે. પછી બીજું નાટક લખાયું હતું 1856માં સ્ત્રી સંભાષણ. આ બંને નાટક છે દલપતરામના છે. આ બંને નાટકોમાં વ્યવસ્થિત માંડણી નહોતી, મતલબ કે વ્યવસ્થિત રચનાઓ નથી, એ એમણે ટ્રાન્સલેશન ઉપરથી બનાવેલું. એટલે વ્યવસ્થિત માંડણીવાળું ગુજરાતીનું પ્રથમ સ્વતંત્ર નાટક નગીનદાસ મારફતિયાએ લખ્યું. નગીનદાસ મારફતિયા 1862 અને એ નાટકનું નામ શું? ગુલાબ. હવે પરીક્ષામાં એવો પ્રશ્ન પૂછાય ગુજરાતી ભાષાનું પ્રથમ નાટક કયું? તો આ ત્રણેય ઓપ્શનો તમને કયું, હાલો ત્રણેય ઓપ્શનમાં જોડે છે તો શું લખાય? તો સાલ ઉપર જવાય 1851. પણ પરીક્ષામાં એવો પ્રશ્ન પૂછે ગુજરાતનું સ્વતંત્ર વ્યવસ્થિત રીતે લખાયેલું નાટક કયું કે જે ભાષાંતર ન હોય, તો એ કયું આવશે? ગુલાબ આવશે. લક્ષ્મી અને સ્ત્રી સંભાષણ બંને બીજાની કૃતિ ઉપરથી આપણા દલપતરામે ટ્રાન્સલેશન કર્યું હતું. એટલે ખાસ યાદ રાખજો કે લક્ષ્મી પહેલું નાટક ગુજરાતી ભાષાનું 100%, પણ એવું પૂછે સ્વતંત્ર ગુજરાતી ભાષાનું પ્રથમ નાટક, તો ગુલાબ આવશે. કોને લખેલું? નગીનદાસ મારફતિયા. ક્લિયર? હોપ ઇટ ઇઝ ક્લિયર. એ જ તો કરવાનું છે આપણે લેક્ચરમાં. ઓકે, તો એરિસ્ટોફેનેસના પ્લુટસ ઉપરથી રચાયેલું લક્ષ્મી નાટક હતું. પછી એમનું બીજું નાટક અને ચિરંજીવી નાટક કે જેમણે એને મહાન કરી દીધા એવું હતું મિથ્યાભિમાન. આ મિથ્યાભિમાન નાટક છે મિત્રો, એ નાટકનું પાત્ર જીવરામ ભટ્ટ ખૂબ જ પ્રસિદ્ધ છે. બરાબર? મિથ્યાભિમાન એટલે શું થાય? ખોટું અભિમાન. એની પણ ચર્ચા, આખી વાર્તા કઈ રીતે થઈ હતી એની ચર્ચા કરીશું આપણે. તો મિથ્યાભિમાન છે. આ મિત્રો ગુજરાતી ભાષાનું પ્રથમ હાસ્ય નાટક કહેવાય છે. કેવું? હાસ્યવાળું. તો હાસ્ય નાટક છે મિથ્યાભિમાન. ગુજરાતી ભાષાનું પ્રથમ નાટક લક્ષ્મી. હાસ્ય નાટક પૂછે તો મિથ્યાભિમાન. અને એનું પાત્ર પૂછે તો લખીને આવજો જીવરામ ભટ્ટ. સંસ્કૃત અને લોકનાટ્યની શૈલીના સમન્વયમાંથી, સંસ્કૃત આવે અને લોકનાટ્યની શૈલીના સમન્વયમાંથી રચાયેલા આ અભિનયક્ષમ પ્રસન્નમાં જીવરામ ભટ્ટના પાત્ર દ્વારા મિથ્યાભિમાની માનસવાળા મનુષ્યની મજાક ઉડાવી છે. જીવરામ ભટ્ટ હાસ્યનું પાત્ર છે. મિથ્યાભિમાન હોય કાંઈ નહીં, પણ ખોટું અભિમાન. હવે જસ્ટ અ સેકન્ડ. ઓકે, ગુજરાતના ઘરોમાં ગૃહિણીઓ વચ્ચે પરસ્પર થતી વાતચીતનો ખ્યાલ ફોર્બ્સને આપવાના હેતુથી રચાયેલી સંવાદરૂપ કૃતિ સ્ત્રી સંભાષણ. મેં તમને વાત કરી ને, જે 54માં એને લખવાનું શરૂ કરી પણ 56માં રિલીઝ કરી હતી સાહેબે, ફોર્બ્સ સાહેબે. સ્ત્રી સંભાષણ એમ લખ્યું. આ સ્ત્રી સંભાષણ કોના કહેવાથી લખ્યું હતું? ફોર્બ્સ સાહેબને જાણવું હતું કે ગુજરાતી સ્ત્રીઓ અંદરો અંદર શું વાત કરે છે, એના જીવનની ખરેખરી સ્થિતિ શું છે. એ લોકો પુરુષો આટલા બંધનો રાખે છે તો એને કઈ રીતે જોવે છે, અંદર અંદર એકલી ભેગી થાય તો શું વાતો કરે. તો સ્ત્રી સંભાષણ એના ઉપર લખાણી હતી. તો સ્ત્રી સંભાષણ છે એ દલપતરામ એલેક્ઝાન્ડર કિનલોક ફોક્સ બંનેનું મિશ્રણ છે. રંજનની એટલે કે આનંદ, મનોરંજન એ આખું વર્ડ છે, બાકી રંજન એ પણ વર્ડ જ છે. રંજન એટલે આનંદ. રંજનની સાથે બોધ આપતી તાર્કિક બોધ પણ એમની લખેલી છે 1865માં. તાર્કિક બોધ કોનું લખેલું છે? એમનું. એ પ્રથમ તાર્કિક કૃતિ હતી આપણી. અને જ્યોતિષને નામે ભોળાજનોને ધૂતી જનારા જોશીઓ ઉપર કટાક્ષ કરતી દેવજ્ઞ દર્પણ. જો દલપતરામે જ્યોતિષો ઉપર કટાક્ષ કરતી કઈ કૃતિ લખી છે? તો દેવજ્ઞ દર્પણ. કે એવું જ્યોતિષ બોતિષ કાંઈ હોતું જ નથી. બરાબર? બહુ જ્યોતિષવાળો કોઈ હોય તો એ તમારું ભવિષ્ય જોવે, એના કરતાં તો એનું જ ન કાંઈક સારું કરી નાખે. એટલે આવા બધા માનવાનું નહીં. દલપતરામ કહેતા હતા અને હું કહું છું. કટાક્ષ કરી દેવજ્ઞ દર્પણ 1873માં લખી. એ વાર્તાત્મક રચનાઓ તથા ફોર્બ્સના મૃત્યુ વખતે એણે બુદ્ધિ પ્રકાશમાં એણે બધું પ્રગટ કરેલું. તો આપણે ભણ્યા. ફરી એક જો રિવિઝન લઉં છું, મોટી મોટી વાતો. બાપાની પીપર, વેન ચરિત્ર, હુન્નરખાનની ચડાઈ, જાદવા સ્થળી, સંપલક્ષ્મી સંવાદ, વિજય ક્ષમા. ત્યાર પછી આપણે લખી કે વાણી વિલાપ, ગુર્જર વાણી વિલાપ. કોના દરબારમાં? તો કે ગાયકવાડના, ખંડેરાવના. ત્યાર પછી આપણે ચર્ચા કરી કે ભાઈ ફોર્બ્સ વિરહ, એમના મિત્રના અવસાન પછી નાટકની વાત કરી. પહેલું નાટક લક્ષ્મી, પણ પૂછાય તો નરગીનદાસ મારફતિયાનું સ્વતંત્ર નાટક, તો એ. પછી પાછું આપણે મિથ્યાભિમાન જોયું, પ્રથમ ગુજરાતી ભાષાનું મૌલિક નાટક. ત્યાર પછી પાછું આપણે ચર્ચા કરી કે ગુજરાતની સ્ત્રીઓ વિશે બંને ફોર્બ્સ સાહેબ અને દલપતરામે જે લખ્યું છે સ્ત્રી સંભાષણમાં લખ્યું છે. પછી એમણે એક તાર્કિક બોધ પણ લખ્યો છે, જ્યોતિષો ઉપર દેવજ્ઞ દર્પણ લખ્યું છે, અને બુદ્ધિ પ્રકાશમાં તે તંત્રી હતા તો બધું છાપતા હતા.
હવે કોઈના ચરિત્ર વિશે લખવાનું હોય, કોઈનું જીવન ચરિત્રના અંશો ધરાવતા સંસ્મરણ લેખકોએ પોતે જ લખેલા હતા. તેમજ દુર્ગારામ મહેતાજીને અંજલિ આપતા લેખો, જો દુર્ગારામ મહેતાને એ ખૂબ માનતા હતા, એમના ગુરુ સમાન માનતા હતા, તો દુર્ગારામ મહેતાજીને અંજલિ આપતા લેખો. ઉપરાંત પ્રેમાનંદ સામળ ચર્ચા 1853. જો અહીંયાથી જ આપણે છે ને મિત્રો, ખબર મેં તમને પ્રેમાનંદના લેક્ચરમાં શીખવાડ્યું હતું કે પ્રેમાનંદના સામળ વચ્ચે કોઈ માથાકૂટ નથી થઈ, પણ છતાં કેમ માનવામાં આવે? તો દલપતરામે લખ્યું હતું ને એટલે. નર્મદે ના પાડી. નર્મદે એવું કીધું કે આ દલપતરામે જે પ્રેમાનંદના સામળ વચ્ચેની ચર્ચા લખીશ ને એ ખાલી એમની મનની એક રચના હતી, એવું હકીકતમાં થયું નહોતું. તો પણ પરીક્ષા પૂછે પ્રેમાનંદ અને સામળની ચર્ચા કોણે લખી છે? દલપતરામે. જેવા સાહિત્યની ચર્ચાનો લેખ એમનું ગદ્ય સર્જન છે. એ સિવાય ફોર્બ્સની પ્રેરણાથી એમણે ઘણી વખત ઇનામી સ્પર્ધાઓમાં બહુ ભાગ લેતા હતા. ઇનામી સ્પર્ધામાં એટલે એમણે ભૂત નિબંધ, કયો ભૂત નિબંધ લખ્યો હતો, પછી જ્ઞાતિ નિબંધ લખ્યો હતો. હવે આ ભૂત નિબંધ છે ને મિત્રો, એમાં 40 રૂપિયા એમને ઇનામ મળ્યું હતું કચ્છ તરફથી. પછી પુનર્વિવાહ પ્રબંધ, શહેર સુધરાયનો નિબંધ, બધા સારા સારા શહેર સુધરાય એટલે સુધારાવૃત્તિ ઉપર નિબંધો લખતા. જ્ઞાતિ નિબંધ, સમાજ ઉપર પહેલો નિબંધ લખી નાખ્યો હતો. પછી ગુજરાતી પિંગળ અથવા તો દલપત પિંગળ 1862માં, અલંકાર દર્શક મરણોત્તર એમનું પ્રસિદ્ધ થયું હતું. પછી એમના છંદ અને અલંકારની ચર્ચા કરતા ગ્રંથો જે પાછળથી રિલીઝ કર્યા હતા બુદ્ધિપ્રકાશમાં. પછી વિદ્યાબોધ એમણે લખેલું છે, કાવ્યાદોહન ભાગ 1, 2, 3. જો ગુજરાતી કાવ્યાદોહન એ આપણો પહેલો કાવ્ય સંગ્રહ છે, બધાને ખબર હોવી જોઈએ. કોનો લખેલો? દલપતરામનો. હું હમણાં બધું કહું છું કે એમણે પહેલું આપણા ગુજરાતી સેવામાં પ્રથમ કૃતિઓ કઈ કઈ આપી છે. પછી 700 કહેવતોનો સંગ્રહ, કથન સપ્તસતી. જો તમને મેં સાતવાહન યુગમાં સાતવાહન વંશમાં ચલાવ્યું હતું, બરાબર, કે ભાઈ સાતવાહન વંશની વાતો આપણને સપ્તસતીમાંથી મળે છે. એવી જ રીતે કથન સપ્તસતી કોનું લખેલું છે? તો દલપતરામ. એમાં શું છે? તો કે કહેવતો છે. કેટલી? 700. સપ્તસતી એટલે 700. પછી સામળ સત્સઈ, ગુજરાતના કેટલા એક ઐતિહાસિક પ્રસંગો અને વાર્તાઓ એમણે પછી લખેલી હતી, પાછળથી પ્રસિદ્ધ થઈ હતી. પછી રત્નમાળા, એ પણ પાછળથી પ્રસિદ્ધ થઈ હતી, એમની લખેલી, એમના સંપાદન ગ્રંથો છે. પ્રવીણ સાગર, એમણે કરેલું ભાષાંતર છે. શ્રવણાખ્યાન 1868, જ્ઞાન ચાતુરી વગેરે એમની વ્રજભાષાની રચનાઓ છે. એમણે ગોડ સેવ ધ કિંગનો અનુવાદ 1864માં આપ્યો હતો. ગોડ સેવ ધ કિંગ અને ગોડ સેવ ધ ક્વીન એ ખૂબ પ્રખ્યાત અંગ્રેજી વાર્તાઓ છે, એનું એમણે ભાષાંતર કર્યું હતું. તો પ્લુટસનું ભાષાંતર કર્યું હતું એમણે લક્ષ્મી નાટકમાં. એવા એ ભાષાંતર કરતા. હવે આમાંથી હું તમને એવું કહું છું કે કાવ્યાદોહન સિવાય કાંઈ યાદ રાખવાનું નથી, પણ ભણાવવું મારી ફરજ હતી એટલે ભણાવ્યું છે. પછી મિથ્યાભિમાન, જે આપણે ઓલરેડી ચર્ચા કરી, એ એમણે 1871માં લખી. એમાં શું છે? જો આખી સ્ટોરી તમને કહું. મિથ્યાભિમાન કઈ રીતે લખ્યું હતું? એમ નામ નહોતું લખ્યું, ઇનામ જીતવા લખ્યું હતું. કવિ દલપતરામ રચિત ગુજરાતી નાટ્ય સાહિત્યનું પહેલું પ્રસન્ન એટલે હાસ્ય નાટક. પ્રસન્ન એટલે હાસ્ય નાટક. 8 અંક અને 15 પ્રવેશના આ પ્રસન્નમાં પાશ્ચાત્ય રંગભૂમિ એટલે કે વિદેશી રંગભૂમિની વાર્તો, સંસ્કૃત નાટક અને તળપદા ભવાઈ બધાનું મિશ્રણ કર્યું હતું. રતાંધળા જીવરામ ભટ્ટ રતાંધળા હતા, રાતે ન દેખાતું. રતાંધળા જીવરામ ભટ્ટ પરણેતર જમનાને તેડવા સાસરે જાય છે. તે દરમિયાન ત્યાં જ્ઞાન, કુળ અને ધનના મિથ્યાભિમાન એટલે ખોટું અભિમાન કરતા એને કારણે કઈ રીતે કમોતને ભેટે છે એનું ક્રિયા સાતત્ય સાથે હાસ્યજન્ય પરિસ્થિતિઓમાં નિર્માણ કર્યું છે. સરસ છે. એક વખત નવરા હોય તો એ વાંચવા જેવું છે. પણ તમારે એટલું યાદ રાખવાનું, જીવરામ ભટ્ટ અને ચંદ્રકાંત ટોપીવાળાએ કીધું હતું કે ભાઈ આ એમનું બેસ્ટ અભિનય ક્ષમતા, એનું નાટક લેખન બધું એમાં બેસ્ટ હતું. ઓકે. મિથ્યાભિમાન. જીવનના પાછલા વર્ષોમાં રચાયેલી લાંબી કૃતિઓમાં સહજાનંદ સ્વામીના જીવન કાર્યનો મહિમા કરતી હરિલીલામૃત ભાગ 1 અને 2નું પ્રગટ કર્તૃત્વ આચાર્ય બિહારીલાલજીનું છે. કેમ એ કહું? જો હવે એમના જીવનમાં છેલ્લે આ હરિલીલામૃત એમણે લખ્યું પણ પૂરું નહોતું થયું, મતલબ રિલીઝ નહોતું થયું. તો રિલીઝ કોણે કર્યું? પછી પ્રગટ કોણે કર્યું? તો કે આચાર્ય બિહારીલાલજી. હવે તમને ખબર હોય તો મેં તમને શીખવાડ્યું હતું, પ્રેમાનંદનું 10મું સ્કંદ અડધું હતું, બરાબર. સુંદર મેવાડાએ પ્રસિદ્ધ કર્યું હતું એમના શિષ્ય. યાદ આવે છે? ભૂલી ગયા? પ્રેમાનંદ વખતે કીધું હતું પ્રેમાનંદનું અંતિમ જે અધૂરું રહી ગયું હતું 10મું સ્કંદ. એ જ રીતે મિત્રો દલપતરામનું અધૂરું રહેલું હરિલીલામૃત એમના જીવનની છેલ્લી કૃતિ હતી અને એ એમના એક આચાર્ય હતા, બરાબર. મતલબ એમના આચાર્ય મતલબ આચાર્ય
બિહારીલાલજી એમના એક શિષ્ય ગણો કે એમને નીચે નોકરી કરતા હતા એ વ્યક્તિ છે, એમણે એને રિલીઝ કર્યું હતું. પરંતુ વાસ્તવમાં એની રચના દલપતરામે કરી છે. ભલે રિલીઝ બિહારીલાલજીએ કર્યું પણ રચના દલપતરામે કરી. વિવિધ છંદોમાં સંકલિત તખ્તવિલાસ, તખ્તસિંહજી બાપુ ભાવનગરના રાજા, એની ઉપર તખ્તવિલાસ ભાગ 1-2માં ભાવનગરના મહારાજા તખ્તસિંહજીના કાર્યોની પ્રશસ્તિ છે. આવી રીતે અલગ અલગ એમણે લખ્યું હતું. બરાબર. હવે જો દલપતરામની ગુજરાતી સાહિત્યમાં પ્રથમ કઈ કઈ વસ્તુ છે, તો પ્રથમ કવિતા કઈ, તો બાપાની પીપર યાદ રહી જશે. આમાંથી પરીક્ષામાં પ્રશ્ન હશે, જો આ યાદ રાખજો. ઓલું મેં તમને યાદ રાખવા આટલો ટાઈમ બગાડ્યો છે મારો ને તમારો. પ્રથમ કરુણ પ્રશિસ્તિ, તો હવે ભૂલાય જિંદગીમાં વાત કરી દીધી હતી મેં. ફોબ્સ વિરહ, કારણ કે મિત્ર ગુજરી ગયા તો કરુણ પરિસ્થિતિ થઈ જાય. પ્રથમ અનુવાદિત નાટક લક્ષ્મી, પણ તમને પરીક્ષામાં પૂછે શેમાંથી, તો પાછું શું લખવાનું, પ્લુટસ. પ્રથમ કાવ્ય સંગ્રહ કાવ્યાદોહન, ગુજરાતી કાવ્યાદોહન, પ્રથમ કાવ્ય સંગ્રહ. પ્રથમ હાસ્ય નાટક મિથ્યાભિમાન, જીવરામ ભટ્ટ, આમાં યાદ રાખજો. પ્રથમ વાર્તા સંગ્રહ તાર્કિક બોધ, એને બધી વાર્તાઓ ભેગી કરી હતી, તાર્કિક ક્ષેત્ર, તાર્કિક બોધ. વેનચરિત, વિધવા વિવાહ અને બાળ લગ્ન સ્ત્રીઓ માટે લખ્યું હોય તો એ કહ્યું તો કે વેનચરિત, એ પણ ચર્ચા કરી નાખી. હવે ક્યાંથી ભૂલાય, સાહેબ એટલું ડિટેલમાં શીખવાડ્યું હોય તો એ ઘણા સાહેબ નથી ગમતા. કાંઈક વસ્તુ ટેલિગ્રામમાં મૂકો તો ઘણા બધા શેર કરે છે, પણ અમુક લોકો તો કોઈ દી યુટ્યુબમાં લાઈક ન આપે. કેમ? તો કે એવું યાર કોણ અંગૂઠો દબાવે લાઈક ઉપર, એવા ઈર્ષાળુ સ્વાર્થી હોય, એને આ બધી મહેનત કદી દેખાતી જ ન હોય. તમે મને જે પૈસા પેમેન્ટ કરો છો એ ખાલી જરૂરી નથી મારા માટે. તમે સપોર્ટ કરો કે ઊંડાણમાં ભણવું છે તો ભાવિક સર એની રીતે ભણાવે બેસ્ટ છે. બીજું બધું અમે વાંચતા રહીશું, એક સમયે તો ભાવિક સર બધું જ પૂરું કરી નાખશે. હવે એવું નથી કહેતો કે પરીક્ષા પૂરી થાય, પરીક્ષા વહી જાય ત્યાં સુધી પૂરી નહીં થાય. તમારે જેટલું કરવાનું છે એટલું તમે શરૂ રાખો, હું જે કરવાનું છે હું શરૂ રાખું. મેં તમને ઘણું બધું ભણાવી જ દીધું છે, જે થોડું બાકી છે જોડે કરો. હું જ્યારે બેસ્ટ રીતે એને પીરસવા માટે યોગ્ય બનીશ, દલપતરામને મેં ઉતારી લીધા, સાહિત્યને મેં ઉતાર્યું 1-2 મહિના, ત્યારે ભણાવું છું. હું તો સાયન્સ બેકગ્રાઉન્ડમાંથી આવું છું, એન્જિનિયરિંગમાંથી. મને ક્યાં સાહિત્ય આવડતું હોય? પહેલાં હું બધું ઉતારું છું, પચાવું છું, પછી પીરસું છું. અને એ બધાથી અલગ PhD કરેલા વ્યક્તિ પાસે એટલું જ્ઞાન સાહિત્યમાં હશે જે હું તમને પીરસું છું. તો આ બધી એની પ્રથમ કૃતિ જે આપણને ભેટ છે ગુજરાતી ભાષાની. દલપતરામની મહત્વની કૃતિઓ તર્કિક બોધ, ફરીવાર રિવિઝન. હોપ વાચનમાળા કાવ્ય સંગ્રહ, માંગલિક ગીતાવલી, એમાં ગીતો છે. ફોબ્સ વિરહ કરુણ પ્રશસ્તિ, વેનચરિત્ર કાવ્યાદોહન, ભૂત નિબંધ, જ્ઞાતિ નિબંધ, બાળ વિવાહ દલપત પિંગળ, પછી હરિલીલામૃત, બરાબર, દલપતરામની અંતિમ કૃતિ સ્વામી સહજાનંદનું જીવનચરિત્ર, એમાં વાત છે હરિલાલ મૃતામાં. સ્વામિનારાયણનું જીવનચરિત્ર આમાં છે હરિલીલા મૃતમાં, કેમ કે એમણે સ્વામિનારાયણ ધર્મ પાળ્યો હતો. કાવ્ય બાપાની પીપર, એની પ્રથમ કાવ્ય. પછી ભોળો ભાભો ભાદરવાનો ભીંડો, ઊંટ અને શિયાળ, પછી માખીનું બચ્ચું, ઊંટ કહે આ સભામાં વાંકા અંગવાળા ભૂડા, ભૂતળમાં તો પશુઓ અને પક્ષીઓ અપાર છે, એ પણ એમણે લખેલી છે, ઊંટ અને શિયાળ. માખીનું બચ્ચું, શરણાઈ વાળો, કેળેથી નમેલી ડોશી, ફોબ્સ વિલાસ, સંપાદન. જો આ સ્મરણ કાવ્ય છે ફોબ્સ વિલા, અને ઓલું ફોબ્સ જે વિરહ છે એ કરુણ પ્રશસ્તિ છે. સંપાદન સામળ સત્સઈનું સંપાદન કર્યું હતું. કથન સપ્તસતી 100 કહેવતો, 700 કહેવતો. પદ્યવાર્તા કમળલોચની અને હેરાદેતી, પણ એ તો તમને ખબર બાળી નાખવામાં આવી હતી. દીર્ઘ કાવ્ય લાંબુ કાવ્ય હરિલીલામૃત, પછી સંપ લક્ષ્મી સંવાદ, હુનરખાનની ચડાઈ, અને નિબંધ પુનર્વિવાહ, દેવદર્પણ, નાટક લક્ષ્મી અને મિથ્યાભિમાન. આ તમારા માટે મેં અલગ કરી છે કે આટલું યાદ રાખજો, આમાંથી વધારે પૂછાય. બાકી તો આપણે બહુ બધું ભણ્યા, જાદવા સ્થળી, વેનચરિત્ર, હુનરખાનની ચડાઈ, વિજય ક્ષમા, ઘણું બધું. તેમની મુખ્ય કૃતિઓમાં ફરીવાર રિવિઝન: કવિતા ફોબ્સ વિરહ, વેનચરિત્ર, હુનરખાનની ચડાઈ, માના ગુણ. જો નવું આવ્યું કાંઈક, માના ગુણ, એ કોણે લખેલું છે? તો કે દલપતરામે. સરસ મજાની માતા ઉપર લખેલી છે કે એ પોતે લીલામાં સૂતીને મને સૂકામાં સુવડાવતીને એની બધું વાર્તા લખેલી છે, કાવ્ય લખેલું છે. દલપત કાવ્યો ભાગ 1-2, નિબંધ ભૂત નિબંધ અને જ્ઞાતિ નિબંધ, નાટક મિથ્યાભિમાન, લક્ષ્મી, શ્રી સંભાષણ, ગંગાબાઈ જમનાબાઈની વાત, ગંગા જમનાની વાત, વ્રજ ભાષામાં લખી વ્રજ ચાતુરી, વ્યાકરણ પણ લખ્યું છે દલપત પિંગળ, ગુજરાતી પિંગળ પણ કહેવાય ને. કાવ્યાદોહન બાપાની પીપર, તાર્કિક બોધ એની વાર્તાનો સંગ્રહ, અને કવિઓનો ઇતિહાસ પણ એમણે લખ્યો છે. દલપતરામની ઉત્તમ પંક્તિઓ: આવ ગીરા ગુજરાતી અતિશોભિતું શણગાર સજાવું. આ કોનું લખેલું છે? તો કે દલપતરામનું. ગુજરાત ઉપર અને ગુજરાતી ઉપર ઘણા બધા અલગ અલગ લખ્યું છે. ઉમાશંકર જોશીથી લઈને અર્દેશર ખબરદાર,
અલી ખાન બલોચ શૂન્ય, ઘણા બધાએ લખ્યું શૂન્ય પાલનપુરી અને ઓલમોસ્ટ. રૂડી ગુજરાતી રાણીવાણીનો વકીલ છું, એ પણ એમની પંક્તિ છે. અંધેરી નગરીને ગંડુ રાજા ટકેશેર ભાજી ટકેશેર ખાધે એમનું લખેલું છે. મણી માટે મેષ લીધી કે પામર પ્રાણી, એ પણ એમની છે. પોલું છે તે બોલ્યું એમાં તેસી કરી કારીગરી, સાંભેલું વગાડતો જાણું કે તું શાણો છે, એ પણ એમની છે. મનોહર છંદમાં 31 અક્ષર થાય, ન આવડતું ને તો લખીને આવતું જ રહેવું, બરાબર. લાંબા જોડે ટૂંકો જાય, મરે નહીં તો માંદો થાય, માટે તક જોઈ તમામ શક્તિ વિચારી કરીએ કામ, એ પણ એમનું લખેલું છે. જો 2 ને 2 4 ને 2 6 ને 2 8 ને 2 10 ને 2 12 13 14 ને 15 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 ને 15 થઈ ગયું. 15 ના ચરણ હોય તો કયો છંદ હોય ભૂરા? ચોપાઈ. 4 ચરણ 15 ના ચોપાઈ. તો ચોપાઈમાં લખેલું છે, તું નાનો હું મોટો એવો ખ્યાલ જગતનો ખોટો, મીઠા ભરનો દરિયો ભર્યો મીઠા જરનો લોટો, એ પણ એમાં ચોપાઈમાં કેમ લખેલું આપણે ભણ્યા હતા, બરોબર. ભણતા પંડિતની પૂજે, લખતા લહિયો થાય, 4 ગાંવ ચાલતા લાંબો પંથ કપાય. કબીરા ભલે ન આવતું હોય, દલપતિયા એમ નહીં મેચ થાય, કબીરા મેચ થઈ જશે. તો મેં તમને પાછું શીખવાડ્યું હતું છંદમાં કે કબીરા મેચ થાય ને આ રાગ મેચ થાય, તો એ છંદ કયો હોય? કબીર શું ગાતો? દુહા. તો ગણવા એને છૂટ છે, આ દુહો જ થાય 28 અક્ષર. અરે હું કહે 24 અક્ષરનો. હતો હું સૂતો પારણે, પુત્ર નાનું રડું છેક તો રાખતું કોણ છાનું, તો કે માના ગુણ. આ એનું છે. આવી તો અઢળક પંક્તિઓ છે આપણા દલપતરામની, કેટલી યાદ રાખશો તમે? એટલે ધીરે ધીરે એને વાંચતું રહેવાની, દલપતરામના ગોખવાના નહીં, જીવનમાં ઉતારશો એટલે ઓટોમેટિક તમને આવડી જશે. હવે ફટાફટ જો રિવિઝન પાછું મેં ગોઠવ્યું આમાં, ભલે લેક્ચર લાંબો થયો, મને લાગે 45 મિનિટ ઉપર વયો ગયો છે. અર્વાચીન યુગના પ્રથમ કવિ કહેવાય. પરીક્ષામાં પૂછેલા પ્રશ્નો મેં ભેગા કર્યા છો, તો કે યસ. અભ્યાસ સ્વામી દયાનંદ પાસેથી છંદ શીખ્યા, તો કે હા, એના ગુરુ થયા સાહિત્યિક. અલંકાર ભાષાનો અભ્યાસ કર્યો સ્વામિનારાયણ મંદિરમાં. દલપતરામે 8 વર્ષે બચપણમાં કમલલોચની હીરાદંતી. ફટાફટ રિવિઝન. પ્રથમ કવિતા બાપાની પીપર. હુનરખાનની ચડાઈ પ્રથમ દેશભક્તિ કાવ્ય પણ કહેવાય. હુનરખાનની ચડાઈ પ્રથમ દેશભક્તિ કાવ્ય. હિન્દુસ્તાન ઉપર હુનરખાનની ચડાઈ. પરીક્ષામાં પૂછાય કે ગુજરાતી ભાષાનું પ્રથમ દેશભક્તિ કાવ્ય કોણે લખ્યું હતું? દલપતરામે કહ્યું હુનરખાનની ચડાઈ. ગામડાથી શહેરો તરફ લોકો જે સ્થળાંતર કરતા એની ઉપર આખું લખેલું છે. નર્મદે તેમને ગરબી ભટ્ટ કીધા. તો ગરબી ભટ્ટ તો કહેવાય, પણ એને ગરબી ભટ્ટ કહેવાવાળા કોણ? તો કે નર્મદ. ગુજરાતી ભાષાનો સૌપ્રથમ કરણ પ્રશસ્તિ ફોર્બ્સવીર. પ્રથમ નિબંધ ભૂત નિબંધ, ગદ્યમાં ભૂત નિબંધ, પહેલો નિબંધ ગુજરાતી ભાષાનો. જીવરામ ભટ્ટ પાત્રને અમર બનાવનાર. બુદ્ધિપ્રકાશ સામયિકના પ્રથમ તંત્રી. હવે ગુજરાતી સાહિત્યમાં તમને ખબર છે નિબંધ પૂછે તો લખવાનું મંડળી મળવાથી થતા લાભ, પણ દલપતરામનો પ્રથમ નિબંધ પૂછે તો ભૂત. હા જોજો, ગુજરાતી ભાષાનો પૂછે તો મંડળી મળવાથી થતા લાભ. કોણે લખ્યો? નર્મદે. જીવરામ ભટ્ટ પાત્રને અમર બનાવ્યું. બુદ્ધિપ્રકાશના તંત્રી, સામયિકના પ્રથમ તંત્રી. ગુજરાતી ભાષાનો પ્રથમ પદ્ય સંભાષણ આપનાર કવિ. અર્વાચીન ગુજરાતી સાહિત્યના સેતુરૂપ સાહિત્યકાર. સેતુરૂપ એટલે કે બ્રિજરૂપ. એટલે સેતુ એટલે કે ભાઈ મધ્યકાલીન અને અર્વાચીન. તો મધ્યકાલીન પૂરું ક્યાંથી થાય? દલપતરામનો જન્મથી. અને શરૂ ક્યાંથી થાય? તો એની લેખનથી. એટલા માટે અંગ્રેજ સરકારે તેમને કમ્પેનિયન ઓફ ધ ઇન્ડિયાનો ખિતાબ આપ્યો હતો. કોણે? રાણીએ આપ્યો હતો. દલપતરામે મિથ્યાભિમાનને શું કીધું હતું? દલપતરામે મિથ્યાભિમાનને એક નામ આપ્યું હતું, ભૂંગળ વિનાની ભવાઈ. ભવાઈ કીધી હતી, પણ ભૂંગળ વગરની. એલેક્ઝાન્ડર ફોપ સાહેબે 26 ડિસેમ્બર 1848ના રોજ અમદાવાદ ખાતે ગુજરાત વર્નાક્યુલર સોસાયટી ગુજરાત વિદ્યાસભાની સ્થાપના કરી હતી. જે સંસ્થાની સ્થાપનામાં કવિ દલપતરામે ખૂબ મહેનત કરી હતી અને ફોપ સાહેબને મદદ કરી હતી, અને એમણે એટલે જ કવિશ્વરનું બિરુદ આપ્યું હતું. આ બધું ભણી જ ગયા છે, ફરી વાર રિવિઝન કરાવું. આગળ જતાં તે ગુજરાત વર્નાક્યુલર સોસાયટીનું ગુજરાત વિદ્યાસભામાં રૂપાંતર થયું. પછી વર્તમાન આ સંસ્થાએ બહાર પાડ્યું 1849માં. એ આપણા ગુજરાતી ભાષાનું પ્રથમ સાપ્તાહિક કહી શકાય. અને 1850માં બુદ્ધિપ્રકાશ, જે શરૂઆતમાં 15 દિવસે આવતું પખવાડિયું, પણ હવે કેવું છે? માસિક સ્વરૂપે હજી પ્રગટ થાય છે બુદ્ધિપ્રકાશ. અહીંયા પડ્યું જ છે કદાચ એકાદું મારા ચોપડામાં. સુરતમાં સૌપ્રથમ 1850માં એન્ડ્રુઝ લાઇબ્રેરીની સ્થાપના કરી એલેક્ઝાન્ડર કિનલોપ ફર્સ્ટ દ્વારા. ત્યારે એમની સાથે જ હતા, જે ગુજરાતની પ્રથમ લાઇબ્રેરી ગણાય છે. દલપતરામ અમદાવાદના શેઠ હિમાભાઈ પાસેથી 3000નું દાન મેળવી હિમાભાઈ ઇન્સ્ટિટ્યૂટની સ્થાપના કરી, જે હાલમાં નેટિવ લાઇબ્રેરી તરીકે ઓળખાય છે. આપણા અમદાવાદની સૌપ્રથમ લાઇબ્રેરી, નેટિવ લાઇબ્રેરી, એમાં પણ દલપતરામનો સાથ છે. અને આપણી પહેલી જે સ્ત્રીઓની જે શાળા શરૂ થઈ ને, હરકુંવર શેઠાણીએ મદદ કરી હતી, એ પણ દલપતરામે જ મદદ માંગી હતી. તો દલપતરામે હિમાભાઈ પાસે મદદ માંગી. ત્યાં એન્ડ્રુઝ લાઇબ્રેરીમાં પણ હતા,
અને પેલી પ્રથમ સ્ત્રીઓ માટે હરકુંવર શેઠાણી પાસે તે દાન માંગ્યું હતું. તો દલપતરામના કારણે ઘણું બધું પ્રથમ મળ્યું છે આપણને. અમદાવાદની હરકુંવર શેઠાણી પાસેથી મોટી દાન રાશિ મેળવી 1850માં સૌપ્રથમ કન્યા શાળાની શરૂઆત ગુજરાતમાં કરી હતી મિત્રો. તો આ ગુજરાતમાં સૌપ્રથમ શાળા હરકુંવર શેઠાણીએ તમે પરીક્ષામાં પ્રશ્ન જોયો જ હશે, પણ કયા કવિના દાન માંગવાથી થઈ હતી? દલપતરામ. મોટા ભાગના કાવ્યો મનહર છંદમાં લખ્યા છે, આપણે વાત થઈ ગઈ છે. તેમણે ગુજરાતના શિક્ષણ ખાતાની ગુજરાતી ભાષાની પ્રથમ વાંચનમાળા એવી હોપ વાંચનમાળા છે એ તૈયાર કરી હતી. તો ગુજરાતી ભાષાની પ્રથમ વાંચનમાળા છે હોપ વાંચનમાળા, એ પણ એમણે શરૂ કરી હતી. અને હવે પછી શીખવાના છે નેક્સ્ટ લેક્ચરમાં એના જ પૂરક કહી શકાય, એના જ મિત્ર કહી શકાય એવા એલેક્ઝાન્ડર કિન્લર ફોર્બ્સને. આશા રાખું છું કે આ વિડીયો આપને ખૂબ પસંદ આવ્યો હશે અને એમાંથી પરીક્ષામાં કોઈ પણ પ્રશ્ન દલપતરામના પૂછાય તો તમને આવડશે એવા માતા સરસ્વતીને તમારી પ્રાર્થના કરી અને આ લેક્ચરને પૂર્ણ વિરામ આપું છું. જો આ વિડીયો ગમે તો શેર કરો, બાકી ઘરે બેઠા લીલા લહેર કરો. જય હિન્દ, જય ભારત.